હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરમાં J2EE ની અંદર JSP ભણતા હતા. એમાં આપણે ટાઈપ્સ ઓફ એલિમેન્ટ ને એ બધું વિગતવાર જોયું હતું. હવે આપણે નવો ટોપિક જોશું, સ્કોપ ઓફ JSP ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ, એ ઓબ્જેક્ટ નું લાઈફ થોડા ટાઈમ માટે જ રહે, ક્યાં સુધી ચાલે, કેટલું ચાલે, એનો સ્કોપ કેટલા પેજ સુધી, એ આપણે જોવાનું છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. Scope of JSP object. Objects that are created as part of JSP page have some lifetime and may or may not accessible other component or object in web application. અમુક કમ્પોનન્ટ પછી એને એક્સેસ ન કરી શકે, એની લાઈફ પીરિયડ પૂરો થઈ જાય પછી. ઇન શોર્ટ, ક્યાં સુધી એ ઓબ્જેક્ટ ચાલે એ આપણે જોવાનું છે. ટોટલ 4 ટાઈપના ઓબ્જેક્ટ છે, એનો સ્કોપ 4 રીતે હોય. નંબર 1 પેજ સ્કોપ, નંબર 2 રિક્વેસ્ટ સ્કોપ, નંબર 3 સેશન સ્કોપ એન્ડ નંબર 4 એપ્લિકેશન સ્કોપ. એને ડિટેલમાં આપણે જોઈએ. પેજ સ્કોપ એટલે મોસ્ટ રિસ્ટ્રિક્ટિવ હોય, સૌથી ઓછું એનો લાઈફ હોય. એક પેજ કરંટ પેજ સુધી એ ચાલે. જે પેજમાં ઓબ્જેક્ટ બનાવેલો હોય એ પેજ સુધી એની લાઈફ રહે. ઇટ ઇઝ એક્સેસિબલ વિધિન કરંટ JSP પેજ. એ પેજ સુધી, કરંટ પેજ પૂરતું જ એની લાઈફ હોય, એ પછી એક્સેસ કરી શકો નહીં. All object is released after response is sent back to the client from the JSP. રિસ્પોન્સ એને પાછો મોકલી દો પછી એ પેજ સ્કોપ, ઓબ્જેક્ટ જે બનાવેલો હોય એ ચાલે નહીં. બરાબર, એટલે પેજ સૌથી ઓછી એની લાઈફ હોય, મોસ્ટ રિસ્ટ્રિક્ટિવ, કરંટ એક પેજ પૂરતું જ ચાલે. એકવાર રિસ્પોન્સ પાછો મોકલી દીધો પછી એ ચાલશે નહીં. નંબર 2 રિક્વેસ્ટ સ્કોપ. રિક્વેસ્ટ સ્કોપ, it can be accessed from any JSP page that serve that request. જે પેજમાં રિક્વેસ્ટ સેન્ડ કરેલી હોય એ પેજ પૂરતું એ ચાલે. It means object is available within page in which it is created and within page to which the request is forwarded. ટૂંકમાં ઇન શોર્ટ બે પેજ સુધી ચાલે, જે પેજમાં ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો હોય અને જે પેજમાં રિક્વેસ્ટ ફોરવર્ડ કરેલી, એ બે પેજ સુધી ચાલે. પેજ સ્કોપ છે જે એ પેજ પૂરતું ચાલે. રિક્વેસ્ટ સ્કોપ બે પેજ પૂરતું ચાલે, જેમાં ઓબ્જેક્ટ બનાવેલો હોય અને જેમાં રિક્વેસ્ટ ફોરવર્ડ કરેલી હોય. એને થ્રેડ શેપ હોય એટલે સિંક્રોનાઇઝ્ડ હોય. બરાબર, એને અધર એક સાથે એકથી વધારે સાયમલ્ટેનિયસલી એક્સેસ કરી શકો. બરાબર, એટલે સ્કોપ ઓફ JSP ઓબ્જેક્ટ ની અંદર પેજ સ્કોપ અને રિક્વેસ્ટ સ્કોપ. પેજ સ્કોપ મોસ્ટ રિસ્ટ્રિક્ટિવ હોય, લિમિટેડ હોય, એક પેજ પૂરતું જેને એક્સેસિબલ હોય, એક પેજ થી વધારે એને એક્સેસ કરી શકાય નહીં. જેવું એનો ઓબ્જેક્ટ ને સેન્ટ બેક કરી દઈએ એટલે એનું ઓબ્જેક્ટ નું કામ પૂરું થઈ જાય, અધર પેજ ઉપર એને એક્સેસ કરી શકાશે નહીં. સેકન્ડ રિક્વેસ્ટ સ્કોપ. રિક્વેસ્ટ સ્કોપ એટલે શું થાય કે રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર ને એનાથી આપણે એક્સેસ કરીએ એટલે જે પેજ ઉપર સેન્ડ કરેલું હોય અને જે પેજ ઉપર બનાવેલો હોય ઓબ્જેક્ટ, એ બે પેજ પૂરતું એ રિક્વેસ્ટ સ્કોપ ચાલશે. નંબર 3 સેશન સ્કોપ. સેશન સ્કોપ નામ ઉપરથી ખ્યાલ આવે કે સેશન સ્ટાર્ટ કરો અને એન્ડ કરો ત્યાં સુધી એનો સ્કોપ રહેશે. સેશન સ્કોપ are available to all application components that participate in the client session. જે ક્લાયન્ટ સેશન પૂરતું હોય એનો સ્કોપ ઓબ્જેક્ટ લાઈફ રહે. થ્રેડ શેપ હોય નહીં, સાયમલ્ટેનિયસલી મલ્ટિપલ યુઝર એને એક્સેસ કરી શકતા હોય. જે એકથી વધારે યુઝર લોગિન હોય તો વધારે સેશન સ્ટાર્ટ હોય અને એને એક્સેસ કરી શકતા હોય. નંબર 4 એપ્લિકેશન સ્કોપ. એપ્લિકેશન સ્કોપ એટલે લિસ્ટ રિસ્ટ્રિક્ટિવ સ્કોપ, વધારે યુઝ કરી શકાય. એને આખી એપ્લિકેશન જે લોગિન લોગઆઉટ સુધી તમે બધા જ મોડ્યુલ એને એક્સેસ કરી શકે, અને એ પણ થ્રેડ શેપ હોય નહીં. જેમ જેમ તમે આગળ સ્કોપ ઓબ્જેક્ટિવ જોતા જાઓ છો
એની લાઈફ વધતી જાય છે. પેજ સ્કોપ સૌથી રિસ્ટ્રિક્ટિવ હોય, પછી રિક્વેસ્ટ સ્કોપ, પેજ સ્કોપ એક પેજ પૂરતું ચાલે, રિક્વેસ્ટ સ્કોપ 2 પેજ પૂરતી ચાલે, સેશન સ્કોપ સેશન સુધી ચાલે, અને એપ્લિકેશન સ્કોપ થ્રુ આઉટ ઓલ એપ્લિકેશન એને એક્સેસ કરી શકાય. સ્કોપ ઓફ જેએસપી ઓબ્જેક્ટ તમે બનાવો ત્યારે એની લાઈફ ટાઈમ પીરિયડ આ રીતે હોય, બરાબર. પેજ સ્કોપ લિસ્ટ મોસ્ટ રિસ્ટ્રિક્ટિવ, એક જેએસપી પેજ પૂરતું જ હોય, બરાબર. પછી રિક્વેસ્ટ સ્કોપ જે પેજમાં ઓબ્જેક્ટ બનાવેલો હોય અને જેમાં ફોરવર્ડ કરેલો હોય 2 પેજ પૂરતું હશે, બરાબર. પછી સેશન સ્કોપ જે ઓલ જેમાં સેશન ક્લાયન્ટ સેશન લોગિન કરે લોગ આઉટ કરે ત્યાં સુધી એને એક્સેસ કરી શકે, એટલે મીન્સ જેને યુઝરે લોગિન કરેલું હોય એ થ્રુ આઉટ બધા પેજ એ યુઝર એક્સેસ એને કરી શકશે, અને જે કમ્પોનન્ટ હેન્ડલ કરી શકતા હોય એ બધા જ એને પરમિશન હોય એટલા સેશન દરમિયાન કરી શકશે. નંબર 4 એપ્લિકેશન સ્કોપ થ્રુ આઉટ એપ્લિકેશન એને એક્સેસ કરી શકે, લિસ્ટ રિસ્ટ્રિક્ટિવ હોય એટલે સૌથી ઓછું રિસ્ટ્રિક્ટિવ હોય, બરાબર. એના પછી લાસ્ટ ટોપિક છે જેએસપી નો ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ ઓફ જેએસપી. ઇમ્પ્લિસિટ મીન્સ ઓટોમેટિક. જેએસપી દ્વારા ઓટોમેટિકલી ક્રિએટ કરવામાં આવેલા ઓબ્જેક્ટ ને ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ કહેવાય, બરાબર. ઇટ મીન્સ object is already created by JSP itself. એટલે JSP દ્વારા બનાવવામાં આવેલા ઓબ્જેક્ટને ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ કહેવાય, જે ઓટોમેટિકલી વર્ક એનું કરશે. ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ ઇઝ JSP કન્વર્ટેડ ઇન્ટુ સર્વલેટ, કે આપણે આગળ જોયું કે JSP ને રન કરો ત્યારે ઓટોમેટિકલી પહેલા સર્વલેટમાં કન્વર્ટ થાય. So some of objects should be provided by JSP also for program similar to the servlet. Servlet ની અંદર જે ઓબ્જેક્ટ કામ કરતા ઓટોમેટિકલી વર્ક કરે એ જ રીતે સેમ ટુ સેમ જેએસપી માં કામ કરશે. સૌથી પહેલું રિક્વેસ્ટ જે પેજમાં ઓબ્જેક્ટ બનાવો અને જે પેજમાં ફોરવર્ડ કરો એમાં સુધી ચાલે, બરાબર. એનો હેડર ફાઇલ ઇમ્પોર્ટ પેકેજ કરવું પડે javax.servlet.http. You can see all parameters which are sent by client through request object. Request.get parameter થી આપણે t1 ટેક્સ્ટ ની વેલ્યુ બીજા પેજ ઉપર સેન્ડ કરીએ અને રિક્વેસ્ટ ઓબ્જેક્ટ થી આપણે ગેટ કરી શકીએ. એ જ રીતે રિક્વેસ્ટ આપણે આગળ જોયું રીતે રિક્વેસ્ટ ઓટોમેટિકલી ક્રિએટ કરવામાં આવેલું હોય. નંબર 2 છે રિસ્પોન્સ. request.response આપણે લખીએ ટેક્સ્ટ ઓબ્લિક HTML, તો રિસ્પોન્સ જે જાય એ HTML ફોર્મેટમાં જાય. રિસ્પોન્સ ઓબ્જેક્ટની મદદથી response.set content type આપણે લખીએ છીએ, તો એ જ રીતે ટેક્સ્ટ ઓબ્લિક HTML એટલે એ જ રીતે રિસ્પોન્સ ઓબ્જેક્ટ કામ કરશે. સેશન છે એ સેશન ટ્રેકિંગ માટે યુઝ થાય. belongs to javax.servlet.http, બરાબર. એટલે સેશનમાં આપણે આવા અમુક મેથડ યુઝ કરીએ છીએ, ગેટ એટ્રીબ્યુટ, સેટ એટ્રીબ્યુટ, ગેટ આઈડી, ગેટ ક્રિએશન ટાઈમ. એટ્રીબ્યુટ ગેટ અને સેટ કરવા માટે, એનું સેશનનું યુનિક આઈડી ગેટ કરવા માટે, ક્રિએશન ટાઈમ સેશન ક્યારે ક્રિએટ થયું એ જાણવા માટે આપણે આ બધી મેથડનો યુઝ કરીએ છીએ, બરાબર. આ ઓટોમેટિક ઓબ્જેક્ટ છે ઓલરેડી ક્રિએટેડ બાય સર્વલેટ. એટલે જેએસપી સર્વલેટમાં કન્વર્ટ કરે ત્યારે આ બધા ઓટોમેટિકલી કામ કરશે, સર્વલેટ દ્વારા ઓટોમેટિકલી ક્રિએટ કરવામાં આવેલા છે. એના પછી આવે એપ્લિકેશન ઓબ્જેક્ટ. લેટ સર્વલેટ સર્વલેટની ઇન્ફોર્મેશન જાણવા માટે, કન્ફિગરેશન ઇનિશિયલ પેરામીટર જાણવા માટે આ બધાનો યુઝ થાય, બરાબર. આ યુઝર દ્વારા ક્રિએટ કરવામાં આવતા નથી ઓબ્જેક્ટ ઓલરેડી ક્રિએટેડ બાય સર્વલેટ એન્ડ જેએસપી. પછી આઉટ, બરાબર. out.print આપણે લખીએ છીએ તો શેના માટે? આઉટપુટ લખવા માટે, ડિસ્પ્લે કરવા માટે, કરંટ પેજનું આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે આપણે આઉટ ઓબ્જેક્ટનો યુઝ કરીએ છીએ, બરાબર. એના પછી કન્ફિગરેશન પેરામીટર, ઇનિશિયલ વેલ્યુ જાણવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ, બરાબર. શરૂઆતની વેલ્યુ ડિફોલ્ટ વેલ્યુ 0 થી સ્ટાર્ટ કરેલું હોય, 1 થી બેકગ્રાઉન્ડ કલર, બેકગ્રાઉન્ડ ફોન્ટ, સાઇઝ, ટાઈપ આ બધું આપણે ઇનિશિયલી જે સેટ કરેલું હોય એ આપણે જાણવા માટે ઇનિટ મેથડની અંદર સર્વલેટ કન્ફિગનો યુઝ કરીને આપણે ઇનિશિયલ પેરામીટર પેજ, કરંટ જેએસપી પેજ,
બરાબર ક્યાં સુધી ચાલે તો જ્યાં સુધી રિસ્પોન્ડ સેન્ડ બેક થાય ત્યાં સુધી એ ચાલશે. લાસ્ટ બે ક્વેશ્ચન હતા જેએસપી ના, પછી થિયરી ના ટોપિક બાકી છે આપણે. બરાબર, ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ એટલે ઓટોમેટિકલી ક્રિએટ કરવામાં આવેલા ઓબ્જેક્ટ જેએસપી અને સવલેટ દ્વારા, જેને ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ કહેવાય. જેમાં સૌથી પહેલું છે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ. રિક્વેસ્ટ સેન્ડ કરેલી હોય એ બે પેજ સુધી ચાલે છે, એમાં ઓબ્જેક્ટ બનાવેલો હોય અને રિક્વેસ્ટ સેન્ડ કરેલી હોય ત્યાં. બરાબર, પછી રિસ્પોન્સ રિસ્પોન્સ બેક આવે ત્યાં સુધી એ ચાલશે. પછી સેશન સુધી એ ચાલશે. સેશન ટ્રેકિંગ માટે યુઝ થાય. મલ્ટિપલ પેજ એક્સેસ કરો એટલે કયું યુઝર એક્સેસ કરે છે, સેશન લોગિન કર્યું હોય એના ઉપરથી ખ્યાલ આવશે. એપ્લિકેશન થ્રુ આઉટ એક એપ્લિકેશનમાં ચાલશે. એની વેલ્યુ, એટ્રીબ્યુટ, ગેટ સવલેટ ઇન્ફો, ગેટ સવલેટ ની મદદથી જાણી શકાય. આઉટ ડિસ્પ્લે કરવા માટે આઉટ ડોટ પ્રિન્ટ આપણે પ્રિન્ટ એલન લખીએ છીએ. બરાબર, કન્ફિગરેશન ઇનિશિયલ વેલ્યુ જાણવા માટે યુઝ થશે. અને પેજ આપણે કરંટ જેએસપી પેજની ઇન્ફોર્મેશન જાણવા માટે યુઝ થશે. જેવું ઓબ્જેક્ટ સેન્ડ બેક થાય ક્લાયન્ટ સુધી એટલે એનું કામ પૂરું થઈ જશે. આ હતા બે લાસ્ટ ટોપિક આપણે જેએસપી ના. હવે આપણે થિયરી પોર્શન સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.